જય માં ભારતી દોસ્તો, આપણે લાસ્ટ લેક્ચરમાં સિંધુ સભ્યતા અને બીજી બધી અન્ય સભ્યતા જોઈ ગયા હતા, જેમ કે મિસ્રની છે, પીડી નદીની છે, રોમની સભ્યતા છે, સ્પાર્ટા છે, એ બધું આપણે જોઈ લીધું હતું. આપણે લાસ્ટ લેક્ચરમાં સિંધુ છે અને મેં તમને લાસ્ટ લેક્ચરમાં કંઈ પણ દીધું તો આપણે હવે પ્રાચીન ભારત ચાલુ કરશું. અને પ્રાચીન ભારતમાં પણ મેં તમને એમ કહી દીધું તો કે વૈદિક કાળ આપણે ચાલુ કરશું, બરાબર છે. તો આજે આપણે વૈદિક કાળ જોઈ લે. હવે જો વૈદિક કાળ છે, વૈદિક કાળનો સમયગાળો પહેલા જોઈ લો તમે. 1500 ઈસવીસન પૂર્વ થી 600 ઈસવીસન પૂર્વ, 1500 બીસી થી લઈને 600 બીસી, 1500 ઈસવીસન પૂર્વ થી 600 ઈસવીસન પૂર્વ. બીસી એટલે ઈસવીસન પૂર્વ, મેં તમને પાછળ કહી જ દીધું છે, બરાબર છે. આનો સમયગાળો છે. આને બે ભાગમાં ભણવાનું છે. વૈદિક કાળને એક ભાગમાં નહીં, બે ભાગમાં ભણવાનું છે. એક ભાગ છે ઋગ્વૈદિક કાળ અને એક ભાગ છે ઉત્તર વૈદિક કાળ. આનો સમયગાળો 1500 થી 1000, તો 1000 થી 600 એટલે આખાનો કેટલો થયો? 1500 થી 600, બરાબર છે. બે ભાગ ભણવાના, એક 1500 થી લઈને 1000 સુધીનો સમયગાળામાં શું થયું ઋગ્વૈદિક કાળમાં, અને ઉત્તર વૈદિક કાળમાં શું થયું 1000 થી લઈને 600 માં, બરાબર છે. આ બેનો સમયગાળો છે. ઋગ્વૈદિક કાળનો સમયગાળો 1500 બીસી થી લઈને 1000 બીસી. આનો 1000 બીસી, 1000 ખતમ થાય તો 1000 ચાલુ થાય, 1000 બીસી થી લઈને 600 બીસી, ટોટલ આનો 1500 થી લઈને 600. સમયગાળો સમજાઈ ગયો. બે ભાગમાં ભણવાનું હોય. તમે એમ કહો કેમ સર બે ભાગમાં, કેમ સર? કે હું તમને ઈ પણ કહી દઉં. જો આટલા સમયમાં છે ને ઋગ્વેદની મતલબ શું કહેવાય કે ઋગ્વેદનું સંકલન થયું હતું ને એવું બધું થયું હતું. ઋગ્વેદ આટલા સમયમાં, આટલા જે સમય દેખાય તમને 1500 થી લઈને 1000, આમાં ઋગ્વેદની રચના નથી થઈ, ઋગ્વેદનું સંકલન થયું હતું. હવે ઘણા એમ કે ઋગ્વેદની રચના થતી. ભાઈ વેદોની રચના હે ને કોઈ માણસોએ નથી કરી, વેદોની રચના ભગવાને કરેલી હે. હા, વેદની રચના ભગવાને કરેલી હે, માણસે નથી કરેલી. આ યાદ રાખજો, બરાબર છે. આયા સંકલન થયું હતું. આ ટાઈમ ઉપર છે ને ઋગ્વેદમાં જેટલું બધું હતું ને ઈ બધા નિયમો પાળવામાં આવતા હતા, એટલાને ઋગ્વૈદિક કાળ કહી દીધું. અને બીજા 3 વેદ છે ને એનું બધું છે ને સંકલન ને એના નિયમો બધી ને આ ટાઈમમાં પાળવામાં આવ્યા હતા, 1000 થી લઈને 600 માં, બરાબર છે. નકર આ 3 વેદની પણ રચના છે ને ભગવાને જ કરેલી છે. હા, ઈશ્વરે કરેલી છે, કોઈ પુરુષે નથી કરેલી, બરાબર છે. એટલે આ ચારે ચાર વેદની રચના ઈશ્વરે કરેલી છે, કોઈ માણસે નથી કરેલી. ખાલી આ સમય ઉપર આ વેદ છે ને પ્રચલિત હતા, મતલબ એના નિયમ કાનૂન અહીંયા પાળવામાં આવતા હતા, બરાબર છે. એના આધાર ઉપર બધી ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવતી હતી, બરાબર છે. એમાં કીધેલું હતું એ બધું ફોલો કરવામાં આવતું હતું. એટલે આ સમય ઉપર ઋગ્વેદનો ફૂલ દબદબો હતો, એટલે આને ઋગ્વૈદિક કાળ, બરાબર છે. ને આ સમય ઉપર આ 3 વેદ આધારિત બધું હાલતું હતું. એટલે આને ઉત્તર વૈદિક કાળ કીધું. તો તમે એમ કહો આને કેમ ઉત્તર વૈદિક કાળ કીધું? કોઈ પણ વસ્તુ હોય, જોજો મૌર્ય વંશ છે, મૌર્ય વંશ એ ખતમ થઈ જાય ને એના પછીના સમયને હે ને ઉત્તર મૌર્ય કાળ કીધેલો હોય, બરાબર છે. એવી જ રીતે જોઈ લેજો કે ગુપ્ત કાળ છે એ ખતમ થઈ જાય છે તો એના પછીના સમયને છે ને ઉત્તર ગુપ્ત કાળ. પછી મુગલમાં પણ એવી જ રીતે આવ્યું, મુગલ શાસન વધારે પૂરતા ખતમ થઈ જાય પછી ઉત્તર મુગલ કાળ. મતલબ એવી જ રીતે જો વૈદિક કાળમાં મેન હતું, યાદ હતું ઋગ્વૈદિક કાળ, બરાબર છે. એ 1000 ખતમ થઈ જાય તો એના પછીના સમયને ઉત્તર વૈદિક કાળ કહી દીધો. સમજી ગયા? એટલે આ બે ભાગમાં ભણવાનું. આપણે આઈનું પણ જે બધું છે ને એ ભણવાનું. શું ભણવાનું? તો કે આઈની ભાઈ ધાર્મિક પરંપરાઓ કેવી હતી, બરાબર છે. કોને ભગવાન માનતા, આઈનું આર્થિક જીવન ભણવાનું છે, આઈનું સામાજિક જીવન ભણવાનું, બેયનું ભણવાનું છે. આ બેયનું એ આપણે પાછળ ભણશું. અત્યારે તમને સમજાઈ ગયું. આ બે ખંડમાં તમારે ભણવાનું છે. સમજાઈ ગયું? વૈદિક કાળ, ઋગ્વૈદિક કાળમાં અને ઋગ્વૈદિક કાળનું જે બધું છે એ બધું ભણવાનું. એ સમયનું ને આ સમયનું પણ તમારે ભણવાનું, ઉત્તર વૈદિક કાળનું, બરાબર છે. હવે આપણે પહેલા ઈ જોઈ લે આ વૈદિક શબ્દ ક્યાંથી આવ્યો? વૈદિક વેદથી આવ્યો. વેદનો અર્થ શું થાય? જ્ઞાન. વૈદિક શબ્દ જ વેદથી આવ્યો એટલે આને વૈદિક કાળ કીધું, બરાબર છે. બધા એમ કહે કે વૈદિક કાળના નિર્માતા આર્ય છે. બધાય નહીં, જો કે આપણી ચોપડીમાં લખેલું છે આર્ય છે, બરાબર છે. વૈદિક કાળમાં નિર્માતા આર્ય છે. આ વૈદિક કાળ છે, આ સમય, આ બધું ઈ સમયમાં કોણ હતા? બધી આર્ય જ હતા. આર્ય વૈદિક કાળના નિર્માતા, બરાબર છે. હા, આર્ય છે. હવે તમે એમ કહો આર્યનો મતલબ સર? આર્યનો મતલબ શ્રેષ્ઠ. કેનાથી શ્રેષ્ઠ? યુદ્ધથી શ્રેષ્ઠ, જાતિથી શ્રેષ્ઠ નહીં, ભાષાથી શ્રેષ્ઠ. ભાષાથી શ્રેષ્ઠ. આર્યો ભાષા, આ લોકોની ભાષા સંસ્કૃત હતી અને ખુદને ભાષાથી શ્રેષ્ઠ સમજતા. એટલે તમને પૂછી લે એક્ઝામમાં કે આર્યોની ભાષા કઈ હતી? સંસ્કૃત, બરાબર છે.
જે લોકોને સંસ્કૃત ન આવડતું ને એ લોકોને નિમ્ન કહેતા એ ટાઈમ ઉપર. નિમ્ન એટલે નીચા લોકો, નિમ્ન. બરાબર છે. અને જે લોકોને સંસ્કૃત ન આવડતી એ લોકોને નિમ્ન પણ કહેતા અને અનાર્ય પણ કહેતા. અનાર્ય, જે લોકોને સંસ્કૃત ન આવડતું એ અનાર્ય. અત્યારે આપણે કોણ છીએ? અનાર્ય. નહીં, આપણે બધી આ લોકોના જ વંશજ છીએ. આપણને ખબર છે ધીરે ધીરે આગળ વધતું કે એમ સંસ્કૃતનું બધું ઓછું થવા માંડ્યું. ઈ ટાઈમ ઉપર જેને સંસ્કૃતનું તો આવડતું એને અનાર્ય કહેતા. બરાબર છે. આવું બધું અમે લખેલું છે. આર્ય એ વૈદિક કાળના નિર્માતા છે. બરાબર છે. આર્યનો મતલબ થાય શ્રેષ્ઠ. આર્યની ભાષા હતી સંસ્કૃત. બરાબર છે. શ્રેષ્ઠ છે પણ ભાષાના આધાર પર શ્રેષ્ઠ છે. બરાબર છે. જેને સંસ્કૃત ન આવડતું એ લોકો એને નિમ્ન કહેતા. બરાબર છે. આ લોકોની સભ્યતા કેવી હતી? ગ્રામીણ સભ્યતા હતી. જ્યારે સિંધુ સભ્યતા શહેરી હતી, આ લોકોની સભ્યતા હતી ગ્રામીણ. સિંધુ સભ્યતા કેવી હતી? શહેરીય. આ લોકોની હતી ગ્રામીણ. બરાબર છે. આ લોકોએ વસવાટ ક્યાં કર્યો? તો કે સપ્ત સિંધુ. આને ઘણા સપ્ત સેંધવ પ્રદેશ પણ કહે. સપ્ત સિંધુ પ્રદેશ કયો કે સપ્ત સેંધવ પ્રદેશ કયો, બે જ થયું. બરાબર છે. આ લોકોએ વસવાટ કર્યો તો સપ્ત સેંધવ પ્રદેશમાં. બે જ થાય. સપ્ત સિંધુ કયો કે સપ્ત સંધેવ કયો. તમે એમ કહો સર ઈ વળ્યું સપ્ત સેંધવ. 7 નદી વાળી જગ્યા કઈ છે અત્યારે હાલમાં? પંજાબ ને હરિયાણા. ઈ કઈ શકાય? કેવી રીતે 7 નદી વાળી? જ્યાંથી 7 નદી ગુજરતી હોય, જેમ કે સિંધુ છે, ઝેલમ છે, રાવી છે, ચિનાબ છે, સતલુજ છે. બરાબર છે. એ રીતના એ બધી 7 નદી, ઘગ્ગર છે, એ બધી મળીને 7 નદી થાય. બરાબર છે. એટલે આ લોકોએ વસવાટ એવી જગ્યા કર્યો. હવે હાઈવા છે તો ડાયરેક્ટ ક્યાંક તો રહેવું તો પડશે ને. ડાયરેક્ટ એમને એમ તો નહીં થાય હાલો આ ભારત ભૂમિ હે હાલો એ જ રહી જાય. રેવા હાટુ આ લોકોએ આ જગ્યા સિલેક્ટ કરી. બરાબર છે. એટલે પૂછી લે કે ભાઈ આ આર્યો આવ્યા, આર્ય એ લોકોએ વસવાટ ક્યાં કર્યો? તો સપ્ત સેંધવ પ્રદેશમાં. બરાબર છે. હાલમાં કયું કહેવાય? પંજાબ ને હરિયાણા. અને આ જ ક્ષેત્ર હે ત્યાં ખેતી ને બધું ધબધબાટી થાય છે. હા, પાણી ત્યાં ભરપૂર ક્ષેત્ર હે. બરાબર છે. પછી જો તો તમે એમ કહો સર આવ્યા તો ક્યાંથી આવ્યા? એનું તમને કહો. આ લોકો બધા એમાં એમ મત કહે છે કે આ જે આર્યો હતા એ ક્યાંક વિદેશથી આવેલા છે. ક્યાંથી આવેલા છે હું તમને બધું કહું. શાંતિ રાખો એ પેલા. તો આ લોકોની અર્થવ્યવસ્થા શું હતી? અર્થવ્યવસ્થા, આ લોકો અર્થવ્યવસ્થા મતલબ આ લોકો કામ શું કરતા? ભાઈ આવ્યા પણ કામ તો કંઈક કરવું પડશે ને, એમને તો નહીં થાય. મેન હતી ખેતી, પછી હતું પશુપાલન. બરાબર છે. હા, સિંધુ સભ્યતામાં તો ઉદ્યોગ ને બધું હતું. બરાબર છે. આ લોકો મેન ખેતીમાં હતા. પછી હતું પશુપાલન. પશુપાલનમાં પ્રિય પશુ હતી ગાય. કોણ હતી? ગાય. હા, અને ઈ સમય ઉપર એવું હતું કે અગર કોઈની ગાયની મૃત્યુ કહી દે ને તો રાજાને મૃત્યુદંડ દઈ દે. મૃત્યુદંડ આપો. અને ભાઈ ઈ સમય ગાયની બહુ એવું હતું. ગાયને સંપત્તિ રૂપ. સોનું કેમ સોનું જોડાઈ ગયું તમે કેમ માથું પકડી ગયું એમ પૂરું થઈ ગયું. એવી જ રીતે ગાય હતી ઈ ટાઈમ ઉપર. ગાયનું બહુ હતું આ લોકોને. પ્રિય પશુ તો કે ગાય. સિંધુ સભ્યતામાં પ્રિય પશુ કોણ હતો? એક શિંગડા વાળો જાનવર. બરાબર છે. હા, સિંધુ સભ્યતામાં એક શિંગડા વાળો જાનવર. અહીંયા કોણ હતી? તો કે ગાય. બરાબર છે. હા, એટલે ગાય, આ લોકો ગાયને બહુ માન આપતા. ગાય આટલું એક શબ્દ પણ વપરાણો છે આમાં, અહન્યા, એટલે જેની હત્યા ન થાય. બરાબર છે. એવું કંઈક બધું આમાં આવેલું હોય જે આપણે અહીંયા જોવું ઋગ્વેદિક કાળમાં, ઉત્તર વૈદિક કાળમાં. એ બધું ધાર્મિક પરંપરા, સામાજિક ને બધું એમાં આવી જાય. એમાં ડીપલી જોવું. અહીંયા તમે આર્યો વિશે જાણો કે આર્યનો અર્થવ્યવસ્થા ભાઈ પશુપાલન, ખેતી હતી, પ્રિય પશુ ગાય હતી, વસવાટ કર્યો તો સબ સિંધુ પ્રદેશ એટલે અત્યારનો હાલનો પંજાબ ને હરિયાણા જેવો આજુબાજુનો પ્રદેશ થયો. ફીટ પંજાબ હરિયાણા નહીં. હા, અત્યારે તમે બોર્ડર રીતે નહીં જોતા પંજાબ હરિયાણા. હું તમને ખાલી સમજાય ને હાલના પ્રદેશથી એટલે તમને આ મેં પંજાબ હરિયાણા લખ્યું. નકર ફીટ પંજાબ હરિયાણા નતું, થોડુંક ઉપર નીચે હોય શકે. બરાબર છે. આ લોકોની સભ્યતા ગ્રામીણ હતી. આર્યનો મતલબ થાય શ્રેષ્ઠ. ભાષાના આધારે શ્રેષ્ઠ. ભાષા કઈ હતી? તો કે સંસ્કૃત. આર્ય શું હતા? વૈદિક કાળના નિર્માતા હતા. બરાબર છે. આ હતું આર્ય વિશે. હવે આર્યો હે ને ભારતમાં આવ્યા ને એમાં અલગ અલગ મત છે. અલગ અલગ મત. હા, કેવા મત છે? જો પહેલા તો એક મેક્સ મ્યુલર કરીને છે. મેક્સ મ્યુલર ઈ એમ કહે છે કે આર્ય મધ્ય એશિયાથી આવ્યા. મધ્ય એશિયા એટલે જે અફઘાનિસ્તાન થી ઉપરનો ભાગ છે ને, કિર્ગિસ્તાન ને, તજાકિસ્તાન ને, તુર્કમેનિસ્તાન ને, એ બધા સ્થાન વાળા જે એરિયા હે ને એને મધ્ય એશિયા કહેવાય. બરાબર છે. હા, મેક્સ મ્યુલર એમ કે મધ્ય એશિયાથી આવ્યા. ડોક્ટર સંપૂર્ણાનંદ એમ કે આ લોકો યુરેશિયાથી આવ્યા. જે આલ્પસ પર્વત વાળો ક્ષેત્ર. યુરેશિયા એટલે એશિયા અને યુરોપ ઈ બે ખંડ જ્યાં મળે ને ત્યાં આલ્પસ પર્વત છે ને ઈ બાજુથી આવ્યા. આ ડોક્ટર સંપૂર્ણાનંદ એમ કહેતા હતા. બાલ ગંગાધર તિલક એમ કે આર્કટિક ઉત્તર ધ્રુવ થી આવ્યા. આર્કટિક ઉપર નથી, આર્કટિક ત્યાંથી આવ્યા. ઉત્તરી ધ્રુવ પૃથ્વીનું ત્યાંથી આવેલા હે.
દયાનંદ સરસ્વતી એમ કીધું તિબ્બત થી આવ્યા. તિબ્બત એટલે ચીન, તમે સમજી લો ચીનનો થોડોક આગળ. ભારત અને તિબ્બતનું જે તિબ્બત તમને મેપ ભણ્યા છે તમને સમજાય જ ગયું છે, બરાબર છે. હવે તિબ્બત ચીને હડપી લીધેલું. એટલે દયાનંદ સરસ્વતી આમ કીધું તો તમે એમ કહો સર અમારે શું માનવું એક્ઝામ આટું. મેક્સ મ્યુલર આ મત જ એક્ઝામ આટું વધારે પડતા આ મતને જ શું કહેવાય કે ઓલું આપેલું છે કે નહીં આ લોકો મધ્ય એશિયાથી જ આવ્યા છે. હવે આમાં તમને ડાઉટ જતો હોય છે કે સર આ લોકો મધ્ય એશિયાથી આવ્યા ને વેદોની રચના કરી ને આ શું છે બધું? આ બધું આપણે એનસીઆરટીમાં લખેલું. હા, એનસીઆરટીમાં ચોખ્ખું લખ્યું હોય કે ભાઈ આર્યો છે જે વેદના નિર્માતા હે. હા, આમાં તો વેદના નિર્માતા કીધું છે, નકર રિયાલિટી વેદની રચના ભગવાને કરી છે. હા, આર્યો છે જેને વેદનું સંકલન કર્યું છે ને આ ને તે ને વેદો ઉપરથી નિયમ કાનૂનો બનાવેલા છે ને હા એવું બધું હે ને એવું બધું કીધેલું છે એનસીઆરટીમાં, બરાબર. એમ પણ કીધેલું કે મેક્સ મ્યુલરે એવું કીધું કે આ લોકો મધ્ય એશિયાથી આવ્યા છે ને એના ને આને વધારે માન આપવામાં આવે છે. આ આટલા જેલા 4 જણાએ કીધું ને એમાંથી સૌથી વધારે આને માન આપવામાં આવે છે. એક્ઝામમાં આઈ ટીક કરવું હોય તમે એમ કહો સર સાચું હું છે ને ખોટું હું છે આમાં કઈ ખબર નથી પડતી. કંઈક તો ડાઉટ જેવું લાગે છે મને લાગતું હતું. પછી થોડીક રિસર્ચ કરી ને એમાં ખબર પડ્યું કે રિયાલિટી છે ને રિયાલિટી આર્યો ક્યાંયથી આવ્યા જ નથી. એકવાર છે ને એક સમય હતો ત્યારે હે ને જે મધ્ય એશિયા છે, સેન્ટ્રલ એશિયા, બરાબર છે, મધ્ય એશિયા છે, પછી થોડુંક એવું એ બાજુનું પૂર્વ એશિયા છે, ત્યાંના હે ને ડીએનએ ચેક કરવાના ત્યાંના લોકોના ને આપણા ડીએનએ ભારતીયોના ડીએનએ એકના ડીએનએ મેચ ન થયા. એટલે ઘણીવાર તો એવું કહેવામાં આવે છે કે આર્ય મધ્ય એશિયાથી આવ્યા તો ડીએનએ મેચ થવા જોઈએ ને, તો કેમ ડીએનએ મેચ ન થયા? આપણાથી એ લોકોના ડીએનએ મેચ થવા જોઈએ મધ્ય એશિયા વાળાના આપણાના, પણ ડીએનએ મેચ ન થયા તો કેમ માન લેવું? અને હજી ઘણી બધી આમાં તર્કો આપેલા છે કે ભાઈ શું કહેવાય કે ભાઈ આર્ય ખુદને શ્રેષ્ઠ ગણતા આમ ને તેમ ને હા એટલે ઈ પેલા તમે બધું જોવો, થોડાક તમે વાંચશો મહાભારત ને રામાયણ, એમાં જોજો મહાભારતમાં જોજો અર્જુન આર્ય પુત્ર કીધું હોય, યુધિષ્ઠિર આર્ય પુત્ર ક્યાંક ક્યાંક કીધું હોય. આર્યનો મતલબ શ્રેષ્ઠ થાય પણ ભાષાના આધાર ઉપર આમાં કીધેલું એવી રીતે શ્રેષ્ઠ નથી થતું. ભાષા રિયાલિટી કહું છું ભાઈ, ભાષાની આધાર ઉપર શ્રેષ્ઠ નથી થતું. આમાં કીધું ભાઈ ભાષાની આધાર ઉપર આ લોકો શ્રેષ્ઠ માને. આર્યનો મતલબ આ લોકો શું કહેતા ખબર? આર્ય એને કહેવાય જેના વિચારો સારા હોય, બરાબર છે, જેનું ચરિત્ર સારું હોય, જેના ચરિત્ર જેના વિચારો જેના કામ જોઈને સામેવાળા પ્રભાવિત થતા હોય ને સામેવાળાનું શું કહેવાય કંઈક સારું થતું હોય તો એને કહેવાય આર્ય. યુધિષ્ઠિર છે, અર્જુન છે, ખુદ ભગવાન કૃષ્ણ, એ બધા આર્ય પુત્ર કીધેલા. એટલે યાર આમાં ભાઈ છે આવું ભાઈ આપણો ઇતિહાસ દબાવવામાં આવેલો હોય બધીને ખબર છે અને ખોટું લખવામાં પણ આવેલું હોય, પણ હવે આવું બધું ભણાવે છે તો આપણે ભણવું પડે ભાઈ, બરાબર છે. એટલે તમને તો આજ યાદ રાખવાનું છે કે આર્ય આવ્યા મધ્ય એશિયાથી, મેક્સ મ્યુલરે કીધેલું હોય, બરાબર છે. કોઈ એક્ઝામમાં પૂછી લે મધ્ય એશિયાથી આવ્યા ઈ ક્યાં વિદ્વાને કીધેલું હોય આપી દે આ 4 વિદ્વાનમાં નામ, બરાબર છે. રાખજો મેક્સ મ્યુલરે કીધેલું હોય, બરાબર છે. આટલું સમજાઈ ગયું, બરાબર છે. આ બધું સમજાઈ ગયું. હજી હે ને આર્યો છે ને આર્યો આવ્યા ને આમાં એમ કીધેલું હે કે એ ટાઈમ ઉપર કોઈ સંસ્કૃત જાણતા નહોતા તો સંસ્કૃતનો ફેલાવો કરવો તો આર્યોને. આમાં એમ કીધેલું જો એનસીઆરટીમાં આ સંસ્કૃતનો ફેલાવો કરવો તો, બરાબર છે. તો એ લોકો હે ને ભારતનું આર્યીકરણ કરવાની કરે, આર્યીકરણ. હા, બધાયને આર્યો બનાવો તો બધા એમ કે બધાય સંસ્કૃત એમ શીખવાડું તૈયારી થઈ ગયા. અત્યારે તમે ઇંગ્લિશ શીખવાડું કેમ તૈયાર થાવ? કેમ કે ઇંગ્લિશ તમે બોલશો તો ઇમ્પ્રેશન જળશે. હા ઇંગ્લિશ બોલે છોકરો, ઓહો હા ઇંગ્લિશ બોલે છે, અલ્લાહની મારી છોકરી જ દઈ દો, અલ્લાહ કેવો જ્ઞાની માણસ છે. હા, ઇંગ્લિશનું અત્યારે હે ને એટલું ઊંચું થઈ ગયું. એ ટાઈમ પર સર સંસ્કૃતનું ઊંચું હતું નહીં તો એવું શું કરતા ભાઈ? આમાં શું છે કે આ લોકો બધા ઈ સમય ઉપર તમને ખબર તો હે એ બાણ છોડતા, મંત્ર બોલતા, અમે બાણ છોડતા હે અગ્નિ ઉત્પન્ન થઈ જતી, બીજું બાણ છોડે તો વરસાદ ટપકી પડતા. એટલે એ ટાઈમ ઉપર મંત્રોનો એવો જોર હતો જે સંસ્કૃતના શબ્દોથી મંત્રો બોલતા. તો આમાં એમ કીધેલું કે એ ટાઈમ ઉપર બધી નીકળ્યા ને એવું બધું પ્રદર્શન કરતા ગયા, લોકો સંસ્કૃતિથી પ્રભાવિત થતા ગયા. બધીને એમ શું કહેવાય કે જરૂરત અને ડર માણસ પાસે બધું કરાવે. જરૂરત, ડર ને ઈચ્છા, આ 3 વસ્તુ. જરૂરત, ડર ને ઈચ્છા માણસ પાસે બધું કરાવે. અત્યારે તમે ભણો હોય 2 જ વસ્તુથી, ડરથી ને જરૂરતથી. જરૂરત નોકરીની અને ડર ફેલનો હોય. હા, અને ઈચ્છા પણ છે, એ પણ કહી દો કે નોકરી જોઈએ છે. બસ આ 3 વસ્તુ માણસ પાસે બધું કરાવી રાખે. એટલે જ
આ લોકો હે ને આમાં કીધેલું છે એવી રીતે હું તમને કહું છું ભાઈ, બરાબર છે? મારી ઉપર નહીં ઠોકતા કે સર આર્યો વિશે આવું બોલ્યા. હા, એટલે આ લોકો ગયા અને આખા ભારતમાં ફર્યા અને લોકોને સંસ્કૃત વંશો શીખવાયું. હા, અને બધીને આર્ય બનાવ્યા. એટલે આર્યીકરણ કહેવાય ને, આર્યીકરણ. બરાબર છે? આર્યીકરણ ઉત્તર ભારતનું કોને કર્યું? તો કે ગૌતમ રાહુગઢ. ગૌતમ રાહુગઢ નામ યાદ રાખજો. ને દક્ષિણ ભારતનું કર્યું અગસ્ત ઋષિએ. ઉત્તર ભારતનું આર્યીકરણ કોને કર્યું? તો કે ગૌતમ રાહુગઢ. બધીને આર્ય બનાવવાનું કામ ઉત્તર ભારતનું કોને બધું કર્યું? ગૌતમ રાહુગઢ. દક્ષિણ ભારતનું અગસ્ત ઋષિ. બરાબર છે? આ બે વસ્તુ યાદ રાખજો, એક્ઝામમાં પૂછી લીધેલી હતી. બરાબર છે? ને આગળ પૂછવાની પણ સંભાવના છે. એટલે આ વસ્તુ એક તમને સમજાઈ ગઈ. બરાબર છે? હવે જો આ વૈદિક કાળના ને વૈદિક કાળ, આ તો મેં તમને કીધું કે આવી રીતે ભણવાનું છે અને આર્યો વિશે મેં તમને કીધું. બરાબર છે? વૈદિક કાળના છે ને બે રીતે આપણને સ્ત્રોત મળ્યા કે વૈદિક કાળ હતો. હા, બે રીતે સ્ત્રોત મળ્યા. એક તો પુરાતાત્વિક સ્ત્રોત અને એક સાહિત્યિક સ્ત્રોત. મતલબ લિખિત જાણકારી ક્યાંથી મળી, કોઈ બુકો વાંચીને આ ને આવું કઈ હતું પેલા. અને બીજું કે ખોદકામ કર્યું ને એમાંથી કંઈક વસ્તુઓ મળી, એનાથી આપણને ખબર પડી. બરાબર છે? તો પેલા આપણે પુરાતાત્વિક જોઈ લે ને પછી સાહિત્યિક સ્ત્રોત જોઈ લે. તો પુરાતાત્વિક સ્ત્રોતમાં આપણે શું મળ્યું? જો એક અભિલેખ મળ્યો જેનું નામ છે બોગાચકોય અભિલેખ. બોગાચકોય અભિલેખ. બોગાચકોય અભિલેખ છે ને, ઈ અભિલેખ છે ને, અભિલેખ ક્યાંથી મળ્યો ખબર છે? આ મધ્ય એશિયાથી જ. મધ્ય એશિયાથી જ મળ્યો. જે કેટલો જૂનો હતો ખબર છે? 1400 બીસી, 1400 ઈસવીસન પૂર્વ જૂનો હતો એવું અત્યારે કહેવામાં આવે છે. અને એમાં ઇન્દ્ર, વરુણ, મિત્ર, નાસત્ય આવા નામની ચર્ચા હતી. એ અભિલેખ જે હોય પથ્થરમાં લખવાનો આવે ને અભિલેખ, બરાબર છે? એ અભિલેખમાં ને એ હતો મધ્ય એશિયામાં, જે 1400 ઈસવીસન પૂર્વ જૂનો છે. અત્યારે એવી બધી ગણના કરવામાં આવે છે. ત્યાં વરુણ, મિત્ર, નાસત્ય, ઇન્દ્રના નામ જો એ અભિલેખનું નામ છે તો કે બોગાચકોય અભિલેખ. એનાથી આપણને ખબર પડે કે વૈદિક કાળ જેવું કંઈક હતું તો ખરી હો ભાઈ. બરાબર છે? બીજું આપણે શું ખબર પડે કે પૂર્વ વૈદિક કાળ એટલે ઈ થયું ઋગ્વૈદિક કાળ. ઋગ્વૈદિક કાળના બે નામ થાય, પૂર્વ વૈદિક કાળ પણ હોય ને હજી એક ઋગ્વૈદિક કાળ, જે પણ કહેવાય. બરાબર છે? પૂર્વ વૈદિક કાળમાંથી પણ હજી એક જાણકારી મળી, જ્યાં હે ને ગેરિક મૃદભાંડ. મૃદભાંડ એટલે માટીના વાસણ. મૃદભાંડ એટલે માટીના વાસણ. માટીના વાસણ. બરાબર છે? હા, ગેરિક મૃદભાંડનો યુઝ થતો. અને ઉત્તર વૈદિક કાળમાં છે ને, ઉત્તર વૈદિક કાળમાં ચિત્રિત ભૂષણ મૃદભાંડનો યુઝ થતો. હા, આવી બધી પણ કંઈક ને કંઈક જાણકારી મળી પુરાતાત્વિક સ્ત્રોતમાંથી. ચિત્રિત ભૂષણ એટલે કે જે માટીના વાસણો હોય એમાં ચિત્ર કરેલા હોય. ને ગેરિક એટલે જે ઓલું ગેરું ન પૂરતા હોય, ગેરું ઓલું કંઈક માટીનો કલર તમે માટલામાં ખબર છે એકદમ કઈ ચિત્ર નહીં, મસ્ત આમ ગેરું પૂરેલું હોય, વાત ખતમ. હા, એટલે અહીંથી ગેરિક મૃદભાંડ મળ્યા. અને અહીંથી એવું કહેવામાં આવે છે કે અહીંથી ચિત્રિત મૃદભાંડ મળ્યા. ચિત્રિત ભૂષણ મતલબ કે એમાંથી ચિત્ર કરતા આ લોકો, ઉત્તર વૈદિક કાળના લોકો. બરાબર છે? આટલી પુરાતાત્વિક વસ્તુથી આપણને ખબર પડી કે આવું નહીં આવું હતું. મૃદભાંડ એટલે યાદ રાખજો માટીના વાસણો. પુરાતાત્વિક સ્ત્રોતમાં એક તો આ ગેરિક મૃદભાંડ, ચિત્રિત ભૂષણ મૃદભાંડનો ખબર પડી અને એક બોગાચકોય અભિલેખ આપણને મળ્યો. કે એનાથી આપણને ખબર પડે ત્રણ વસ્તુથી કે ભાઈ વૈદિક કાળ હતું. બરાબર છે? તો બીજું કેનાથી ખબર પડે? સાહિત્યિક સ્ત્રોત. આના સાહિત્યિક સ્ત્રોત બહુ મળ્યા. સાહિત્યિક સ્ત્રોત એટલે કંઈક બુકમાં લખેલું. તો તમે એમ કહો સર કેટલા સાહિત્યિક સ્ત્રોત મળ્યા? બહુ બધા એટલે તમે એમ કહો કેટલા? જો જેમ કે વેદ છે, પછી પુરાણ છે, બરાબર છે, પછી મહાકાવ્ય છે, હા, પછી ઉપનિષદ છે, પછી તો કે આરણ્યક છે. એટલે બહુ બધા આના સાહિત્યિક સ્ત્રોત છે. તો તમે એમ કહો સર વેદ છે, તો વેદમાં કેટલા વેદ? 4 વેદ આપણને મળ્યા. તો 4 વેદ વિશે જોઈ લે ભાઈ. પહેલા આપણે 4 વેદ શું છે એ જોઈ લે. તો 4 વેદમાં છે ને, પહેલો વેદ આપણે જોઈએ ઋગ્વેદ. ઋગ્વેદ સૌથી પ્રાચીન વેદ. આના સંકલન કરતા ઈ જ વાયજુ, હંજુ ને બધીને કીધું. બરાબર છે? નકર સંકલન કરતા એમ નહીં સમજતા કે વેદની રચના ચાલુ કરી ગઈ. સંકલન કરતા આના બે જણાને માનવામાં આવે છે, કૃષ્ણોદોપાયન અને વેદવ્યાસ. અને સંકલન કરતા કોણ છે? કૃષ્ણોદોપાયન અને વેદવ્યાસ. આમાં 10 મંડળ છે. મંડળ યાને ચેપ્ટર. આવડે કેમ તમને મેથ્સમાં ચેપ્ટર હોય, આમાં ચેપ્ટર હોય છે. એટલે આમાંય ઋગ્વેદમાં પણ 10 ચેપ્ટર છે. મંડળ 1028 મંત્ર છે. બરાબર છે?
હવે આ મંડળમાં પહેલો અને 10મો મંડળ છે નવીન છે, બીજા બધી જૂના છે. હા, પહેલો અને 10મો મંડળ નવીન છે, બીજા બધી જૂના મંડળ છે. 2 થી 9 મંડળ જૂના છે. બરાબર છે. હવે આમાં મંડળમાં કોક વસ્તુની ચર્ચા છે જે તમને એક્ઝામમાં પૂછી લે, એક ઘણી એક્ઝામમાં પૂછી લીધેલું છે. ત્રીજા મંડળમાં ગાયત્રી મંત્રની ચર્ચા છે, પૂછી લે ભાઈ. ઋગ્વેદના ત્રીજા મંડળમાં કયા મંત્રની ચર્ચા? નીચે મંત્ર આપી દે, મંત્રનું નામ. હા, તો કે ગાયત્રી મંત્રની. કા પછી એમ કે ગાયત્રી મંત્રની ચર્ચા કયા વેદમાં છે? વેદોનું નામ આપી દે. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ કે યજુર્વેદ, વેદોનું નામ આપી દે. બરાબર છે. અને ગાયત્રી મંત્ર કોને લખ્યો છે? વિશ્વામિત્ર. હા, ગાયત્રી મંત્ર વિશ્વામિત્રએ આપેલો છે. બરાબર. સાતમા મંડળમાં કોની ચર્ચા છે? તો કે દશરાજ યુદ્ધની. હવે ઘણા એને દશરાજ યુદ્ધ કહે ને, ઘણી જગ્યાએ આને દશરાજ્ય યુદ્ધ પણ કહેવામાં આવે છે. બરાબર છે. આ આવું જ છે ભાઈ. આ હિન્દી મીડિયમ ને ગુજરાતી મીડિયમ વાળા આ જ એક ફોલ્ટ. બે નામ યાદ રાખવા પડે. ઘણી જગ્યાએ દશરાજ યુદ્ધ કે, ઘણી જગ્યાએ દશરાજ યુદ્ધ છે. આ યુદ્ધ ક્યાં થયું હતું? પુરુષણી, જેને અત્યારે રાવી નદી કહેવાય છે, ઈ કિનારે થયું હતું. હા, આર્ય અને અનાર્ય વચ્ચે. મતલબ જે સંસ્કૃત બોલતા હતા એને અને જે સંસ્કૃત નહોતા બોલતા એ બે વચ્ચે આ યુદ્ધ થયું હતું. એક સુદાસ નામનો રાજા હતો, એની ઉપર બીજા 10 જણા એની પર હુમલો કરી દીધો હતો. તો સુદાસે બધીને હરાવી દીધા હતા. એટલે આના વિશે કઈ એટલું ડીપલી તમારે જવાની જરૂર નથી. બરાબર. આ બધી વેદોની કહાની છે. બરાબર. દશરાજ યુદ્ધ. બરાબર છે. યાદ રાખવાનું, 7મા મંડળમાં દશરાજ યુદ્ધની ચર્ચા છે. 9મા મંડળમાં સોમ, જે વનસ્પતિ દેવતા છે, એની ચર્ચા છે. હા, સોમ છે ને, સોમ જે વનસ્પતિના દેવતા છે, 9મા મંડળમાં એની ચર્ચા છે. અને 10મા મંડળમાં વર્ણ વ્યવસ્થાની ચર્ચા છે. વર્ણ વ્યવસ્થા એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર, વૈશ્ય, શૂદ્ર. બરાબર છે. જેને વર્ણ વ્યવસ્થાને કહેવાય. જાતિ વ્યવસ્થાની, જાતિ એટલે તમે અત્યારે ગણતા છો, લુહાણા, બ્રાહ્મણ, કોળી, વાઘરી, ખારવા, આ ને તે ને, લુહાર ને, સુથાર ને, ઈનો, એને કહેવાય જાતિ વ્યવસ્થા. તો વર્ણ વ્યવસ્થા. વર્ણ વ્યવસ્થાનું વર્ણન 10મા મંડળમાં, 9મા મંડળમાં, 7મા મંડળમાં દશરાજ યુદ્ધ, 9મા મંડળમાં સોમની ચર્ચા છે, ત્રીજા મંડળમાં ગાયત્રી મંત્રની ચર્ચા છે. બરાબર છે. આટલું હતું ઋગ્વેદ વિશે. બરાબર છે. ઋગ્વેદના જે જ્ઞાતા હોય, મતલબ જ્ઞાતા એટલે ઋગ્વેદનો જે જ્ઞાની હોય, જ્ઞાની જેને ઋગ્વેદ આખું કંઠસ્થ હોય ને બધું ખબર હોય, ઋગ્વેદના જ્ઞાનીને શું કહેવાય? હોરતું કહેતા. ઋગ્વેદના જ્ઞાનીને હોરતું કહેતા. બરાબર છે. ઋગ્વેદના ઉપવેદ પણ હોય. ઉપવેદ જેમ કે જો સમજી લો, રાષ્ટ્રપતિ હોય તો ઉપરાષ્ટ્રપતિ પણ હોય જ છે ને. હા, એટલે વેદ હોય તો ઉપવેદ પણ છે. જેમ વેદ છે તેમ ઉપવેદ પણ છે. હા, જેમ રાષ્ટ્રપતિ તો ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી એમ ઉપપ્રધાનમંત્રી, એવી જ રીતે વેદ છે તો ઉપવેદ પણ છે. તો ઋગ્વેદનો ઉપવેદ કયો છે? તો કે આયુર્વેદ. આયુર્વેદ, જેને આપણે આયુર્વેદ બહુ હાલે જ ને હમણાં. હા, ઓલું વાળમાં લગાડો, વાળ સિલ્કી થઈ જાય. હા, આયુર્વેદ છે. બરાબર છે. એ ઋગ્વેદનો ઉપવેદ છે. બરાબર છે. એવી જ રીતે ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથ પણ છે. બરાબર છે. બધી વેદના બ્રાહ્મણ ગ્રંથ છે. જો એક વસ્તુ યાદ રાખજો, 4 વેદના હે ને, 4 વેદના ઉપવેદ પણ છે. બરાબર છે. અને બ્રાહ્મણ ગ્રંથ પણ છે. બરાબર છે. 4 વેદના ઉપવેદ પણ છે ને બ્રાહ્મણ ગ્રંથ પણ છે. ઋગ્વેદનો ઉપવેદ તો કે આયુર્વેદ, અને ઈ જ ઋગ્વેદનો બ્રાહ્મણ ગ્રંથ તો ઐત્રેય અને કોષ્ટકી. હા, હવે તમે એમ કહો સર આ યાદ રાખવા હતું ઐત્રેય ને કોષ્ટકી? શોર્ટ ટ્રિક 1, એ થી ઐત્રેય ને ક થી તો કે કોષ્ટકી, કોષ્ટકીય. બરાબર છે. અને એવી જ રીતે વેદોમાં સૌથી પહેલો વેદ કયો છે? તો કે ઋગ્વેદ. વેદોમાં સૌથી પહેલો વેદ ઋગ્વેદ છે. એટલે એક શોર્ટ ટ્રિક 1 થઈ ગયું. હા, પહેલો એટલે એક જ થયું ને. હા, તો એ થી ઐત્રેય ને ક થી કોષ્ટકી. બ્રાહ્મણ ગ્રંથ પૂછે તો કે ઐત્રેય કોષ્ટકી. ઉપવેદ પૂછે તો આયુર્વેદ. જ્ઞાતા તો કે જ્ઞાતા એટલે જ્ઞાની, એના હોરતું કહેવાય. બરાબર છે. આ બધી મંડળોમાં જે લખ્યું આ પણ બધું યાદ રાખજો, પૂછાઈ જાય. બરાબર છે. 10 મંડળ છે, એમાંથી પહેલો ને 10મો નવીન છે. 1028 મંત્ર એ સંકલન કરતા કૃષ્ણ દ્વૈપાયન અને વેદ વ્યાસ. સૌથી પ્રાચીન ઋગ્વેદ, સૌથી પ્રાચીનમાં પ્રાચીન. સૌથી પહેલામાં પહેલો વેદ કયો કે સૌથી પ્રાચીન કયો? પહેલામાં પહેલો વેદ કયો કે પ્રાચીન કયો? તો કે ઋગ્વેદ. બરાબર છે. બરાબર છે. હવે હજી આપણે જોઈ લે, હજી એમાં સાહિત્યિક સ્ત્રોતમાં ઘણું બધું જોવાનું છે. આપણે આગળ જોઈ લે, આગળના જે 3 વેદ છે ઈ પણ આપણે જોઈ લઈએ. બરાબર છે. આપણે બીજા વેદ જોઈ લે, સામવેદ. બરાબર છે. સામવેદમાં સંગીતની ચર્ચા છે. સંગીત, સા રે ગ મ પ ધ ની, સા રે ગ મ પ ધ ની, ની ઉધી સા નથી. આ બધી સંગીતોની ચર્ચા કેમાં છે? સંગીત આવ્યું જ સામવેદ થી.
બરાબર છે. કોક કોક મોટા મોટા યજ્ઞ ને એવા બધીમાં સામવેદ ગવાતો, બરાબર છે. યજ્ઞની બધીમાં સામવેદ ગવાય, સંગીતની ચર્ચા. અત્યારે સામવેદ ગાતા હોય ને તો સામવેદ તો અત્યારે તમને કહું ને એક્ઝામ્પલમાં તો રબારી અલગ પ્રસંગે અલગ સામવેદ ગાય. ઈ લોકો ખબર નહીં કેવી રીતે ગાતા હોય, આપણે સામવેદ ભાઈ આવડતું નથી પણ ઈ લોકોનો જે બોલવાનું જે છે ને ઈ સામવેદના જ શબ્દ છે. જે ઈ જે સંગીત બોલે એમાં જે બધું લિરિક્સ છે, જે શબ્દ છે, જે પણ તમે કહો ઈ, બરાબર છે. હા, ઈ બધું સામવેદના જ શબ્દ છે, બરાબર છે. સામવેદમાં કેની ચર્ચા છે? સંગીતની ચર્ચા છે. સામવેદમાં મંત્ર કેટલા છે? તો કે મંત્ર કેટલા છે? તો કે 1000 ને 1857 એટલે 1857 મંત્ર કેટલા? 1857. એમાંથી મુખ્ય મંત્ર તો 99 જ છે ને. હા, મુખ્ય મંત્ર એના 99 છે. બીજા બધી મંત્ર એને ક્યાંથી લીધેલા છે? ઋગ્વેદમાંથી. ઋગ્વેદમાંથી 99 સિવાયના બીજા બધી મંત્ર ઋગ્વેદમાંથી આવેલા છે. બીજા, બરાબર છે. નગર મુખ્ય મંત્ર કેટલા? 99, બરાબર છે. અને કુલ મંત્ર કેટલા? 1857, બરાબર. સામવેદના જ્ઞાનીને શું કહેવાય? ઉદ્ગાતા. ઉદ્ગાતા. સામવેદના જ્ઞાનીને ઉદ્ગાતા કહેવાય. આ બરાબર. સામવેદના ઉપવેદને ગંધર્વવેદ. સામવેદનો ઉપવેદ છે જેમ ઋગ્વેદનો છે એમ સામવેદના ઉપવેદને ગંધર્વવેદ. સામવેદના બ્રાહ્મણ ગ્રંથને તો કે પંચવિદ. સર તમે ઉપવેદનો તો અમને સમજાવી દીધું. હાલો સર, બ્રાહ્મણ ગ્રંથ એટલે જે તમને હે ને અગર છે ને વેદ ન સમજાય ને તો એના માટે બ્રાહ્મણ ગ્રંથ આપેલા. એકવાર તમે બ્રાહ્મણ ગ્રંથ વાંચી લો તો તમને વેદ સમજાઈ જાય, બરાબર છે. એટલે ચારેય વેદના ઉપવેદ છે, ચારેય વેદોના બ્રાહ્મણ ગ્રંથ છે. સામવેદનો ઉપવેદ ગંધર્વવેદ. બ્રાહ્મણ ગ્રંથની શોર્ટ પંચવીસ કેવી રીતે યાદ રાખવી ખબર છે? જો સામ પરથી ઓલું યાદ આવે, સામ દામ દંડ ભેદ. ઈ ચાર વસ્તુ થયું, સામ દામ દંડ ભેદ. હજી એક એમાં મળાવી દો 20, એટલે પાંચમું થઈ ગયું. પાંચમું થયું તો કે પંચ 20 સામ પેલું તો પાંચમું 20. આનું બ્રાહ્મણ ગ્રંથ પંચ 20. આવી રીતના કંઈ પણ કરીને યાદ રાખો, બરાબર છે. સામવેદનો બ્રાહ્મણ ગ્રંથ પંચ 20, સામવેદનો ઉપવેદ ગંધર્વવેદ, સામવેદના જ્ઞાનીને ઉદ્ગાતા. આમાં કુલ મંત્ર 1857, બરાબર છે. મુખ્ય મંત્ર ખુદ બીજા જે એના ખુદ મુખ્ય મંત્ર છે 99 સામવેદના, મકર વધારે પૂરતા ઋગ્વેદમાંથી લીધેલા. ને આમાં સંગીતની ચર્ચા છે, બરાબર છે. આ તો સામવેદ. યજુર્વેદ, બરાબર છે. યજુર્વેદમાં કેની ચર્ચા ખબર છે? યુદ્ધ કર્મકાંડની ચર્ચા છે. યુદ્ધની કર્મકાંડની ચર્ચા છે યજુર્વેદમાં, બરાબર છે. આ યજુર્વેદ બે ભાગમાં છે. એક તો કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ. હા, કૃષ્ણ યજુર્વેદ ને શુક્લ યજુર્વેદ બે ભાગમાં છે, બરાબર છે. કૃષ્ણ યજુર્વેદમાં બધું જે લખ્યું છે ને યજુર્વેદ વિશે ઈ ગધ, મતલબ કે ગધમાં લખેલું હોય. તમે કહો ગધ એટલે નિબંધ છે, કોકની જીવની છે, બરાબર, જીવન કથા છે, બરાબર છે, પાઠ છે. મોટા મોટા 20 ગધ એને કહેવાય. તો પદ કેને કહેવાય? કાવ્ય. કાવ્ય, દોહા, એવું બધું ગધ કહેવાય, બરાબર છે. એટલે સોરી, પદ કહેવાય. કાવ્ય ને એવું બધું પદ કહેવાય. અને બધું મોટું પાઠ સ્વરૂપમાં લખેલું હોય ને, નિબંધ સ્વરૂપમાં, એને ગધ કહેવાય. એટલે આ જે છે ને, આ જે યજુર્વેદ બે સ્વરૂપમાં લખાયેલો છે, બરાબર છે. ગધ સ્વરૂપમાં પણ એટલે પાઠના સ્વરૂપમાં પણ, અને પદ સ્વરૂપ એટલે કાવ્યના સ્વરૂપમાં પણ, બરાબર છે. ગધ અને પદમાં ડિટેલમાં અત્યારમાં નહીં જાવ, ગુજરાતી સાહિત્યનો ભાગ છે ભાઈ બરાબર. એ સમજી લો. ગધ એટલે પાઠ, નિબંધ ને એવું બધું. ગધ એટલે કાવ્ય, દોહા, નાનું વસ્તુમાં બહુ મોટું કહી દીધું હોય, બરાબર છે. હા, અને પદમાં જે પદ સ્વરૂપમાં લખેલું એને શું કહેવાય? શુક્લ યજુર્વેદ. ગધ સ્વરૂપમાં લખેલું ઈ કૃષ્ણ યજુર્વેદમાં બધું લખેલું છે, બરાબર છે. એક્ઝામમાં પૂછાઈ પણ ગયું હતું. હા, એવો કયો વેદ છે જેમાં ગધ અને પદ સ્વરૂપમાં લખેલા છે બધી, બરાબર છે. આ બધું એક્ઝામમાં પૂછી લે. હા, ગધ અને પદની ચર્ચા કયા વેદમાં છે એવું બધું છે ભાઈ. આવું બધું આડાવડું ગમે તેમ તમને પૂછશે, બરાબર છે. યજુર્વેદના જ્ઞાનીને અધર્વ્યુ. યજુર્વેદના જ્ઞાનીને અધર્વ્યુ. યજુર્વેદના ઉપવેદ ધનુર્વેદ. હા, કેમ ધનુર્વેદ? યજુર્વેદમાં શેની ચર્ચા? યુદ્ધની. તો ઉપવેદ એ ધનુર્વેદ જ હોવો જોઈએ. યુદ્ધમાં ધનુર્વિદ્યા તો ઈ સમય ફેમસ હતી. એટલે આવી રીતે કાઈ પણ આ બધું યાદ કરવાનો ટોપિક છે. આવી રીતે યાદ કરો, આમ કાઈ પણ કરીને, બરાબર છે. યજુર્વેદનો બ્રાહ્મણ ગ્રંથ શતપથ ને તેત્રી. આ યાદ કરવું હોય તો સર જો શતપથ તમે એક યાદ રાખી નાખશો ને તો 100 ઉપરથી પછી કોણ આવે? તો થી તેત્રી. તો શતપથ યાદ રાખો. આ તેત્રી યાદ ન રહી તો એમને ઓપ્શનમાં આવશે તો લાગી જાય. હાલો, શતપથ, બરાબર છે. શતપથમાં તેત્રી આવી જાય તો શતપથ ખુદે આવી જાય, બરાબર. તો એટલે તેત્રી, શતપથ એટલે શતપથ તો થઈ જ ગયું. આમાં મંત્ર તો કે 1990,
બરાબર છે. હવે એક છે અથર્વવેદ. બરાબર છે, અથર્વવેદ. અથર્વવેદ છે ને ઘણા આને વેદ માનતાય નથી ઘણા જ્ઞાનીઓ, કેમ કે આ પછી એડ કરવામાં આવ્યો, બહુ છેલ્લો વેદ છે. સૌથી છેલ્લો વેદ હોય તો અથર્વવેદ. બરાબર છે, સૌથી છેલ્લો વેદ છે ને અથર્વવેદ. બરાબર છે. આમાં કેની ચર્ચા છે? જાદુ, ટોણા, વશીકરણ. આયુર્વેદિક ની આમાં ચર્ચા છે એવું નથી. જાદુ, ટોળા, વશીકરણ આવું બધું આમાં ચર્ચા છે. આજના લોકો આ તો પેલા વાત છે, લાભ દે આ જ વેદ છે મને. આમાં કેટલા મંત્ર છે? 6000 મંત્ર. આનો ઉપવેદ શિલ્પ વેદ. હા, શિલ્પ, જેમ કે આ જાદુ ટોળા ને બધી એક કળા છે. કળા અને શિલ્પ બધું એક જ છે. એટલે આવી રીતના યાદ રાખી શકો કે આનો ઉપવેદ તો કે શિલ્પ વેદ. બરાબર છે. આના જ્ઞાતાને બ્રહ્મ કહેવાય. આવું બધું આવડી જાય તો ખુદ માણસ બ્રહ્મા જ ન થઈ જાય. જાદુ ટોળા આવડી જાય એટલે આવી રીતના કંઈ પણ કરી યાદ રાખવાની ટ્રીક છે. બરાબર છે. આનો બ્રાહ્મણ ગ્રંથ તો કે ગોપથ. બરાબર છે. હા, પછી આવી રીતના કંઈક મેં આ તો સામવેદ, આ તો યજુર્વેદ, આ તો અથર્વવેદ. મેં અહીંયા થોડુંક લખ્યું છે કેમ કે આ બધું યાદ કરવાનું મને ખબર છે અડધું યુ રહ્યું હોય છે ને અડધું નહીં રહ્યું, એટલે મેં અલગ અલગ કરીને પણ તમને અહીંયા હું તમને 1 મિનિટમાં કરવી દઉં. એટલે મને ખબર છે આ બધું તમને યાદ દઈ રે, ઉપવેદ ને બ્રાહ્મણ ગ્રંથ ને જ્ઞાતા ને મંત્ર ને, એટલે મેં અહીંથી થોડુંક અલગથી પણ મેં તમને દેખાડ્યું છે, એટલે હું તમને યાદ રાખવામાં વાંધો ન આવે. મેં થોડુંક લખ્યું જરીક જોઈ લેજો. જો ઋગ્વેદ છે, ઋગ્વેદ ઈ પેલા અહીંથી તમને હું પેલા ક્લિક કહી દઉં. આ એક સુધાર છે ભાઈ, 10,580 આના મંત્ર છે. બરાબર છે. હા, 10,580 માં મેં તમને 1028 લખાઈ. ઈ સૂક્તોની સંખ્યા મારા કીધે ભૂલથી લખાઈ ગઈ હતી. મંત્ર કેટલા છે? 10,080. આપણે આગળ જઈને જોયો. જો જેમ કે આ ઋગ્વેદ છે, બરાબર. આ જ્ઞાતાઓની લિસ્ટ છે. બરાબર છે. આ બ્રાહ્મણ ગ્રંથની લિસ્ટ છે, આ ઉપવેદની લિસ્ટ છે, અને આ મંત્રોની લિસ્ટ છે. હવે જો ઋગ્વેદના જ્ઞાતાને હોરતું બોલતું જાણો. ઋગ્વેદના જ્ઞાતાને હોરતું, સામવેદના જ્ઞાતાને તો કે એક જ સેકન્ડ ઊંધું થઈ ગયું જરીક. બરાબર છે. જો ઋગ્વેદના જ્ઞાતાને હોરતું, સામવેદના જ્ઞાતાને ઉદ્ગાતા. સામવેદના જ્ઞાતાને શું કહેવાય? જ્ઞાનીને, મતલબ જ્ઞાતા કે જ્ઞાની જે કહેવાય ઉદ્ગાતા. યજુર્વેદના જ્ઞાનીને અધર્વ્યુ. અથર્વવેદના જ્ઞાનીને તો કે બ્રહ્મ. બરાબર છે. અથર્વવેદના જ્ઞાનીને બ્રહ્મ. આની મેં ટ્રીક તમને કીધી હતી. આવું બધું યાદ રહી જાય તો ખુદને બ્રહ્મ સમજી લેવાનું. હાલો, ગમે એની જાદુ ટોણા વશીકરણ કરો, વશમાં હાલતું આવી આ ખુદને જ બ્રહ્મ ગણી લેવાનું. એટલે આ કઈ ટ્રીક છે. બરાબર છે. યજુર્વેદના જ્ઞાતાને અધર્વ્યુ. બરાબર છે. સામવેદના જ્ઞાતાને ઉદ્ગાતા. બરાબર છે. ઋગ્વેદના જ્ઞાતાને હોરતું. પછી આના બ્રાહ્મણ ગ્રંથની ટ્રીક. ઋગ્વેદનો બ્રાહ્મણ ગ્રંથ એમ એક લખ્યું, એ થી એત્રે, ક થી કોષ્ટકી. મેં તમને પાછળથી કરાવ્યું છે. એ થી એત્રે ને ક થી કોષ્ટકી. બરાબર. સામવેદનો બ્રાહ્મણ ગ્રંથ તો કે 25. ટ્રીક હું હતી સર? સામ દામ દંડ ભેદ, તો પાંચમું 20. 25. બરાબર છે. યજુર્વેદનો બ્રાહ્મણ ગ્રંથ શતપથ. શતપથમાં બે આવી જાય. હા, એક તો શતપથ એક છે ઈ, અને સ પછી આવે ત. સ પછી અહીંયા શું આવે? ત. ત થી તેત્રે. બરાબર છે. આ યજુર્વેદ. અથર્વેદનો બ્રાહ્મણ ગ્રંથ કયો છે? તો કે ગોપથ. અથર્વેદનો બ્રાહ્મણ ગ્રંથ કયો છે? તો કે ગોપથ. બરાબર છે. આના હવે આપણે ઉપવેદ જોઈ લે. ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદ. હા, આયુર્વેદ. બધીને જો પેલો વેદ કયો છે? તો કે ઋગ્વેદ. અને બીજું ઘણાને આયુર્વેદ પણ ખબર, અત્યારે ફેમસ છે આયુર્વેદ બહુ જ. આમ બધીને કોકને પૂછે ને આયુર્વેદ તો તમને ખબર છે ને? હા, આયુર્વેદ તો ખબર જ હોય ને ભાઈ. બરાબર. તો ફેમસ વસ્તુ આયરે જ હાલશે. ઋગ્વેદ ફેમસ છે, એની ભેગું ફેમસ વસ્તુ જ આયુર્વેદ. બીજો સામવેદ તો કે ગંધર્વ વેદ. ઉપવેદ. યજુર્વેદનો ઉપવેદ ધનુર્વેદ. આને કેમ યાદ રાખવું? તો કે યજુર્વેદમાં કેની ચર્ચા? યુદ્ધ કર્મકાંડની. બરાબર છે. તો યુદ્ધ ધનુર વિદ્યા વગર તો થાય જ નહીં, એટલે યજુર્વેદમાં ધનુર્વેદ. અથર્વવેદમાં તો કે એનો ઉપવેદ તો કે શિલ્પવેદ. એનો ઉપવેદ કોણ છે? તો કે શિલ્પવેદ. એને કેમ યાદ રાખવું? આમાં જો જાદુ ટોળા આ બધી કળા હે, કળા કયો કે શિલ્પ કયો? શિલ્પ કળા, એટલે શિલ્પવેદ. બરાબર છે. હવે જો આમાં મંત્ર ઋગ્વેદમાં 10,580. સામવેદમાં મંત્ર બરાબર છે તો કે 1857. બરાબર. પછી મુખ્ય મંત્ર 99.
જે ખુદના છે. બીજા બધી મંત્ર ક્યાંથી લીધેલા? ઋગ્વેદમાંથી જ. યજુર્વેદના મંત્ર કેટલા છે? તો કે 1990 ને અથર્વવેદના મંત્ર તો કે 6000. 6000. આ હતું કઈક આવી રીતે તમે થોડુંક આમ અલગ અલગ કરીને યાદ રાખશો ને, આવી રીતના કંઈક અલગ કરી નાખશો ને, બરાબર છે. દાતા અલગ, બ્રાહ્મણ ગ્રંથ અલગ, ઉપવેદ અલગ ને મંત્રોય અલગ, બરાબર છે. એવું હોય તો રચનાય તમે અલગ અલગ કરી નાખજો. આમાં ઝાડુ તોડવાની રચના કીધેલું, ઝાડુ તોડવા વિશે, બરાબર છે. આમાં યુદ્ધ વિશે કીધેલું, આમાં સંગીતો વિશે કીધેલું, ઓલામાં મંડળ વિશે કીધેલું, બરાબર છે. ત્રીજા મંડળમાં ગાયત્રી મંત્ર, સાતમા મંડળમાં ઓલા યુદ્ધની ચર્ચા, નવમા મંડળમાં ઓલું સોમની ચર્ચા, એ બધું દશરાજ યુદ્ધની ચર્ચા હે સાતમા મંડળમાં. એકદમ બધી અલગ અલગ કરીને કરશો ને તો ઓર વધારે યાદ રહે, બરાબર છે. આ તો તમારા વેદ. હજી આપણે ઘણું જોવાનું હે. પુરાણ જોવાના છે, વેદ જોયું તો વેદાંગ જોવાના છે, બરાબર છે. પછી એટલે આપણું ઘણું બધું જોવાનું, ઉપનિષદ છે, આરાધ છે. હવે જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લો, બરાબર છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય માં ભારતી.